જામનગર નજીક બેડગામ અને સોયલ ગામ પાસે આવેલા ટોલ નાકામાં છેલ્લા કેટલાક સમયથી ઝઘડાના કેન્દ્ર બની ગયા છે। બેડ ટોલ નાકા પર આજે પણ એક વાહન ચાલકને ટોલ ભર્યા વગર વાહન પસાર કરવાનું ભારે પડી ગયું। લાભુભાઈ હુંબલ નામના કાર ચાલકે આજે બપોરે ટોલ નાકા પર બેરિકેડ્સ લગાવેલું ન હોવાથી પોતાની કાર ટોલ ભર્યા વગર પસાર કરી દીધી હતી। જોકે તેઓ પોતાની કાર લઈ રાજકોટ તરફ આગળ વધે તે પહેલા જ એક ફિગો કારમાં અને અન્ય વાહનોમાં 15 જેટલા લોકો ધોકાઓ સાથે આવી પહોંચ્યા હતા અને કોલિસ કારમાં સવાર લાભુભાઈ સહિતના 3 વ્યક્તિઓને માર માર્યો હતો અને ગાળાગાળી કરી હતી। ત્યારબાદ જીલુભા જેઠવા નામના એક શખ્સે ફરિયાદી પાસે આ રહેલી લાયસન્સવાળી રિવોલ્વર ઝૂંટવી લીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો। આ સમગ્ર મામલે લાભુભાઈ હુંબલ દ્વારા ટોલ નાકાના દેલુભા જાડેજા, જીલુભા જાડેજા, કરણસિંહ, ગંભીરસિંહ, ઇકબાલ સહિત 14 જેટલા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। જાડેજા ટોલ નાકાવાળા તથા જીલુભા જેઠવા તથા તેમની સાથે અન્ય માણસો જેમાં કરણસિંહ, ગંભીરસિંહ, ઇકબાલ વગેરે હતા તથા અન્ય 7 અજાણ્યા ઈસમો હતા જે લોકોએ આ મારામારી કરેલ છે અને તેમાંથી જીલુભા જેઠવા નામના વ્યક્તિએ ફરિયાદીની રિવોલ્વર જેની અંદર એક કારતૂસ હતો તે ઝૂંટવીને લઈને નાસી ગયેલ છે। તેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી